ઔદ્યોગિક વસાહતોની ગૌચરની જમીનો કંપનીવાળાઓએ દબાવી હોવાનો માજી ધારાસભ્ય છોટુ વસાવાનો આક્ષેપ। ઝઘડિયા વિધાનસભા મતક્ષેત્રના માજી ધારાસભ્ય અને ભારત આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય સંરક્ષક છોટુભાઈ વસાવા અવારનવાર સરકારની નીતિ રીતિઓ પર અવાજ ઉઠાવતા આવ્યા છે। આજરોજ તેમણે ગૌચરની જમીન બાબતે નિવેદન આપી તેના માટે 30 વર્ષથી શાસન કરતી પાર્ટીની સરકારને જવાબદાર ઠેરવી છે। તેમણે જણાવ્યું હતું કે કચ્છની ગૌચરની જમીનમાં અદાણી વિરુદ્ધ ચુકાદો આવ્યો છે અને કોર્ટે કહ્યું છે કે આ જમીન તમારે ખાલી કરવી જોઈએ। વર્તમાન સરકાર છેલ્લા કેટલા વર્ષોથી શાસનમાં છે અને રાજ્યમાં ખૂબ મોટી સંખ્યામાં જમીનોનું દબાણ છે, છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી। આ જ સરકારે આદિવાસી બક્ષીપંચ લોકોને લૂંટ્યા છે અને તેમની જમીનો પર વિદેશી પ્રોજેક્ટ ચાલે છે। કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ જે બનાવ્યો છે તે અનલીગલી છે તેમ જણાવતા તેનું કારણ આપ્યું હતું કે ટ્રાઇબલ એરિયામાં શેડ્યુલ 5 અને 6 જે છે તેનો અમલ કરતા નથી કારણ કે તેમણે ઘૂસપેઠ કરવી છે। પ્રોજેક્ટના નામે, વિકાસના નામે અને સરદાર પટેલના નામે દેશમાં જાતિવાદ ખૂબ મોટા પ્રમાણમાં છે। હિન્દુવાદ જ્યાં સુધી આ દેશમાં છે ત્યાં સુધી ગરીબ લોકોને ફાયદો થવાનો છે જ નથી, એટલે ગરીબોએ તે સમજી લેવાની જરૂર છે। હિન્દુ કોઈ ધર્મ જ નથી, એટલે આવી સરકારોને ઓળખી લેવાની જરૂર છે। દરેક પંચાયતોમાં ગૌચરની જમીન છે। અત્યારે ફેક્ટરીઓ નાખી ઝઘડિયામાં ગૌચરની જમીન કંપનીઓ વાળાના દબાણમાં છે। કંપનીવાળાઓએ પાણીના જે સોર્સ તળાવો હતા તે પણ લઈ લીધા છે, જે બાબતે સરકારે કંઈ કર્યું જ નથી। ફક્ત અને ફક્ત આ વિસ્તારમાં રહેતા લોકોની જમીન હડપ કરવી છે અને તેમનું જીવન પણ હડપ કરવું છે। રોજગારી, શિક્ષણ આપવું નથી, જેથી તેમણે લોકોને અપીલ કરી હતી કે આવી સરકારોને વહેલી તકે વિદાય આપો તેમ તેમણે જણાવ્યું હતું। કચ્છની અંદર જે ગૌચર જમીનનો જે ચુકાદો આવ્યો છે અદાણીના વિરુદ્ધમાં, અને કોર્ટે એવું કહ્યું છે કે ભાઈ આ જગ્યા તમારે ખાલી કરી દેવી જોઈએ, ગૌચરની જગ્યા છે। જેટલી બી સરકારો અત્યારે વર્તમાન સરકાર જે 35 વર્ષથી બેઠી છે એ ભાજપની સરકાર, RSSની સરકાર, હિન્દુવાદી સરકાર, આ ગુજરાતની 4 કરોડ જેવી જગ્યા દબાણની અંદર છે, છતાં એનું પેટનું પાણી પણ હાલતું નહીં હાલે, કેમ કે એ તો જમીન ખાવા જ આ પ્રજા છે। જેનો મુખ્યમંત્રી બન્યો છે એ જ પ્રજાએ ગુજરાતના આદિવાસી અને ઓબીસીના લોકોને લૂંટ્યા છે, જેના પર આ બધા પ્રોજેક્ટ ચાલે છે, વિદેશી પ્રોજેક્ટ છે બધા। આ જે કંપનીઓ આવી છે અત્યારે, બુલેટ ટ્રેન છે, આ જે ફાલતુ બધા જે પ્રોજેક્ટ અહીંયા આગળ કેવડિયાની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી આખો જે પ્રોજેક્ટ બનાવ્યો છે ઇલીગલ, એ દબાણ હેઠળ જ છે। કેમ કે આદિવાસી વિસ્તારોની અંદર 5 શિડ્યુલ 6 શિડ્યુલ જે છે એનું અમલીકરણ એ લોકો કરતા નથી, કેમ કે ઘૂસપેઠ કરવી છે આવી રીતના પ્રોજેક્ટના નામે, વિકાસના નામે, સરદાર પટેલના નામે। સરદાર પટેલે અમને આદિવાસીઓને એટલું મોટું 47ની અંદર નુકસાન કર્યું છે। ઝઘડિયા વાલિયાની લગભગ 15-30 હજાર એકર જમીન આ લોકોએ સરદાર પટેલે લઈને બીજા લોકોને અપાવી છે। મીન્સ કે એમના માણસોને જાતિવાદ આ દેશની અંદર એટલો બધો ફાલો ખુલ્યો છે અત્યારે કે ન પૂછો વાત। હિન્દુવાદ જ્યાં સુધી આ દેશમાં છે ત્યાં સુધી ગરીબ લોકોને આ કોઈ ફાયદો થવા દે એવું છે નથી, એટલે ગરીબોએ સમજી લેવાની જરૂર છે। હિન્દુવાદ, હિન્દુ કોઈ ધર્મ જ નથી, આડેધડ લૂંટવાવાળું, કોઈને ખરાબ કરવાનું, કોઈનું ખોંચી લેવાનું, કોઈના ખૂનો કરાવવાનું, આ હિન્દુત્વનું કામ છે આ દેશની અંદર। એટલે આવી સરકારોને લોકોએ ઓળખી લેવાની જરૂર છે। દરેક પંચાયતોની અંદર ગૌચરની જે જમીનો છે અત્યારે જે ફેક્ટરીઓ નાખીને વિકાસના નામે, એની અંદર આ ઝઘડિયાની અંદર બી જોઈએ એટલી જમીનો ગૌચરની આ કંપનીવાળાએ દબાવી છે ને એ કંપનીવાળાએ તો તલાવ સુદ્ધા લઈ લીધા છે જે પાણીના સોર્સિસ હતા તે। એટલે આ સરકારે કંઈ જ કરવું નથી।